હાય ફ્રેન્ડ્સ, આજે એક ઇન્વેસ્ટર મને મળવા આવ્યા અને એમણે કહ્યું કે આપણે જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો છે તેમાંથી અમુક પોર્શન એમને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્સફર કરવું છે. તો મેં એમની સાથે સેન્સેક્સ વર્સિસ 1 તોલા ગોલ્ડ રેટની કમ્પેરિઝન શેર કરી હતી. 1990માં સેન્સેક્સ 800 પોઈન્ટ્સ હતો, જ્યારે ગોલ્ડ હતું 3200. 2000ની સાલની વાત કરીએ તો સેન્સેક્સ હતો 4000 પોઈન્ટ અને ગોલ્ડ હતું 4400. મીન્સ કે સેન્સેક્સે 10 વર્ષની અંદર 5 ટાઈમ્સ રિટર્ન આપ્યું, જ્યારે ગોલ્ડે 1.4 ટાઈમ. 2010માં સેન્સેક્સ 20,000 પહોંચ્યો, જ્યારે ગોલ્ડ 18,500. 2020ની વાત કરીએ તો સેન્સેક્સ પહોંચ્યો 40,000, જ્યારે ગોલ્ડ પહોંચ્યું 48,000. હવે આપણે અત્યારના ટાઈમની વાત કરીએ એપ્રિલ 2026ની, તો જેમાં તમે જોઈ શકો છો કે ગોલ્ડ થઈ ગયું છે 1.55 લાખ, જ્યારે સેન્સેક્સ છે 78,000. અહીંયા ક્લિયર સિગ્નલ એ જોવા મળે છે કે ગોલ્ડ ખૂબ જ એક્સપેન્સિવ છે અને ઇક્વિટી માર્કેટ એના કરતાં હાફ પ્રાઇસમાં મળે છે. હિસ્ટોરિકલ ડેટા પરથી એ ખબર પડે છે કે જ્યારે ગોલ્ડ અને સેન્સેક્સની જ્યારે ગેપ વધે છે ત્યારે કરેક્શન થાય છે અથવા તો કેચઅપ થાય છે. મીન્સ કે નેક્સ્ટ 3 to 5 યર્સની અંદર ઇક્વિટીના આઉટ પરફોર્મ કરવાના ચાન્સીસ ખૂબ જ વધુ છે. મીન્સ ગોલ્ડ હાઈ અને માર્કેટ રિઝનેબલ છે, તો નેક્સ્ટ 3 to 5 યરની અંદર એસઆઈપી અને લમસમ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો અને માર્કેટની રેલીનો તમને બેનિફિટ મળતો રહેશે. બી અ સ્માર્ટ ઇન્વેસ્ટર, ગ્રો યોર મની, ગ્રો વિથ મારુતિ વેલ્થ. હેપી ઇન્વેસ્ટિંગ. આવી રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરો.